આરએમસી કચેરીના વાયરલ વિડીયોથી ખળભળાટ મચ્યો છે। મનપા બોર્ડ ઓફિસ મામલે તંત્ર એક્શનમાં છે। સૌપ્રથમ તો એ તપાસ કરવાની છે કે વિડીયો કેટલો જૂનો છે અને એક્ઝેક્ટ હજી માહિતી અમારી પાસે નથી આવી કે કયા વોર્ડનું છે આ વિષય, એટલે એ દિશામાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરશું। જો આ બાબત સત્ય હશે તો બિલકુલ આ ચલાવી ન લેવાય। જો આ સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેશું। જે કૌભાંડો ચાલતા હોય છે, જે ભ્રષ્ટાચાર ચાલતા હોય છે, તેને અમે એના પૂર્વ આધારે અમે વિડીયો વાયરલ કરતા હોય છે। અમે ખાલી વિડીયો વાયરલ એટલે કર્યો છે બધાને ખબર પડે કે અમારી પાસે આ ટાઈપના ઘણા બધા પુરાવા છે, પણ અમે ક્યારેય પણ આવા વિડીયો વાયરલ કરીને કોઈના કેરેક્ટર પર જ્ઞાનથી આગળ પણ અમે નથી જવાના। લેડીઝનું શોષણ થતું હોય કે દારૂની પાર્ટીઓ કરતા હોય તો આમ જો તો એ ગેરકાયદેસર વસ્તુ છે। કોઈ વોર્ડ ઓફિસમાં ચાલુ ફરજે દારૂ પીવો, વોર્ડ ઓફિસની અંદર દારૂ પીવો એ ગેરકાયદેસર છે। એ લોકો અમને બાંયધરી આપી એટલે અમે આ વાત છે એ જાતિ કરી અને પછી એમ કીધું કે હવે જો આવું પછી ક્યારે થશે તો અમે મીડિયામાં બધી વસ્તુ ચગાવી અને તમને છે ને કાયદેસર કાર્યવાહી કરશું, અમે એને કીધું હતું। રાજકોટની અંદર મનપા બોર્ડ ઓફિસના વિડીયો મામલે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાનું મોટું નિવેદન સામે આવ્યું। વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવશે તેવી વાત ચેરમેને કરી છે, તો બીજી તરફ વાયરલ વિડીયોની તપાસ કરી અને પછી કાર્યવાહી કરાશે। વોર્ડ ઓફિસમાં કૃત્ય ગંભીર બાબત હોવાનું નિવેદન પરેશ પીપળિયાએ તપાસના આદેશ પણ આપ્યા છે, જ્યાં કસૂરવાર સામે કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ। આરએમસી કચેરીના વાયરલ વિડીયોથી ખળભળાટ મચ્યો છે। મનપા બોર્ડ ઓફિસ મામલે તંત્ર એક્શનમાં છે। સમગ્ર હકીકતની તપાસ સામે હવે આવશે। સરકારી કચેરીમાં શિસ્તનો મુદ્દો ચર્ચામાં આવ્યો, જ્યાં વાયરલ વિડીયોને લઈને મનપા તંત્ર સક્રિય થઈ ચૂક્યું છે। જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। ત્યારે રાજકોટના મનપા બોર્ડ ઓફિસનો એક વિડીયો સામે આવ્યો, જેમાં રંગરલિયા મનાવતા બે વ્યક્તિ જોવા મળ્યા। સાથે જ આ વિડીયોમાં દારૂની બોટલો પણ મળી આવી હતી। આ બોટલો મળતા અનેકવિધ સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા અને આ બધાની વચ્ચે જે આખી ઘટના બની છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ ખુલાસો કરતા શું કંઈ કહ્યું, સાંભળી લઈએ એમને પણ। આજે જ મારી પાસે મીડિયાના માધ્યમથી આખો વિષય આવ્યો છે। સૌપ્રથમ તો એ તપાસ કરવાની છે કે વિડીયો કેટલો જૂનો છે અને એક્ઝેક્ટ હજી માહિતી અમારી પાસે નથી આવી કે કયા વોર્ડનું છે આ વિષય, એટલે એ દિશામાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરશું। સમગ્ર મામલે તમારા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા? જે બિલકુલ આજ સવારે જ મેં સોલિડ વેસ્ટના આપણા અધિકારી છે તેમને તપાસના આદેશ આપી દીધા છે। તમે આ વિડીયો કઈ રીતે જોવો છો? ઓફિસમાં લોકો સેવા માટે આવતા હોય છે, કામ માટે આવતા હોય છે, ત્યાં જ આ પ્રકારની હરકતો થાય, દારૂ પાર્ટી થાય, શું કહેશો? બિલકુલ જો આ બાબત સત્ય હશે તો બિલકુલ આ ચલાવી ન લેવાય। જો આ સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેશું। સાહેબ, ખાસ તો પારસભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ થોડાક દિવસ પહેલાનો જ વિડીયો છે, શું કહેશો? થોડાક દિવસ પહેલાંનો જ વિડીયો હોય, મેં આપણને કહ્યું તેમ તો જે સંબંધિત કર્મચારી હશે તેમને બોલાવવામાં અને એમના ખુલાસા પૂછશું અને તેમની સામે જે કંઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાશે તે ચોક્કસ લેશું। એના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત અલગ અલગ જગ્યાઓમાં અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, એની પાસે એના પણ પુરાવા છે, શું કહેશો? એ વિષય તો અમારી પાસે આવ્યો નથી, જ્યારે આવશે ત્યારે એ દિશામાં પણ આગળ વધશું। સફાઈ વિભાગ સામે કામદાર યુનિયનના ગંભીર આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે। ડમી સફાઈ કામદારો મુદ્દે યુનિયન મેદાને આવી ચૂક્યા છે। દારૂની બોટલો અને શોષણના આક્ષેપોથી ખળભળાટ મચી ચૂક્યો છે। બીજી તરફ રાજકોટ કામદાર યુનિયને તંત્રને ચીમકી આપી છે। આ તો માત્ર ટ્રેલર છે તેવી વાત યુનિયને કરી છે। મનપાના વિવિધ વોર્ડમાં ગેરરીતિના આક્ષેપો થયા છે। અનેક પુરાવા હોવાનો યુનિયન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે। જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાય। સફાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। મનપા તંત્રની ભૂમિકા પર યુનિયને ગંભીર આક્ષેપ લગાવ્યો છે। રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાની વાત કરવામાં આવી છે। ત્યારે રાજકોટ મનપામાં કૌભાંડના આક્ષેપોથી લઈને હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે।
રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે ત્યારે વોર્ડ ઓફિસરનો એક વિડીયો કથિત વિડીયો સંબંધિત વાયરલ થયો છે અને ખાસ તો વોર્ડ ઓફિસમાં દારૂની બોટલો પણ મળી છે. જે વિડીયો વાયરલ કરનાર છે પારસભાઈ, તેમની જોડે જ આપણે વાત કરીએ. પારસભાઈ, એક વિડીયો વાયરલ થયો છે કોર્પોરેશનનો, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકામાં અમારા દ્વારા સમયાંતરે જે કૌભાંડો ચાલતા હોય છે, જે ભ્રષ્ટાચાર ચાલતા હોય છે, તેને અમે એના પૂર્વ આધારે અમે વિડીયો વાયરલ કરતા હોઈએ છીએ. હવે આ જે વિડીયો વાયરલ કર્યો, એ વિડીયો વાયરલ કરવાનો અમારો ઉદ્દેશ એટલો હતો કે રાજકોટ મહાનગરપાલિકામાં મુકેશ પરમાર નામના જે વ્યક્તિએ, જેને અમે બોગસ મેડિકલ સર્ટિફિકેટ જે બહાર પાડ્યું, એ લોકોએ એવો અમારી પર આક્ષેપ નાખ્યો કે રાજકોટ કામદાર યુનિયન છે, એનો ટીમ આખી છે, એ વોર્ડ ઓફિસમાં જઈને અધિકારીઓને દબાવી અને એની પાસેથી પૈસાને તોડપાણી કરે છે અને બધી જગ્યાએ પોતે અલગ અલગ જગ્યાએ આરટીઓ કરી અને ત્યાં છે ને તોડપાણીના ધંધા કરે છે. હવે આ વિડીયો આપવાનો આશય અમારો એટલો હતો અને એમાં કોઈનું નામ નથી આપ્યું. અમે ખાલી વિડીયો વાયરલ એટલે કર્યો છે બધાને ખબર પડે કે અમારી પાસે આ ટાઈપના ઘણા બધા પુરાવા છે, પણ અમે ક્યારેય પણ આવા વિડીયો વાયરલ કરીને કોઈના કેરેક્ટર પર જ્ઞાનથી આગળ પણ અમે નથી જવાના. આ આધારે અમે લોકોએ વિડીયો વાયરલ કર્યો કે જેટલા પણ આપશકો મુકેશ પરમારે મારા ઉપર નાખ્યા હતા એનો કાઉન્ટર જવાબ દેવા માટે મેં આ વિડીયો વાયરલ કર્યો હતો કે ભાઈ અમારું યુનિયન છે એ સત્યના માર્ગે અને પ્રામાણિકતાના માર્ગે લડે છે, ક્યારેય એક પણ રૂપિયાનું ક્યારેય તોડપાણી નથી કર્યું. એ વિડીયોના જવાબ દેવા માટે અમે આ વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં શું કયા કયા કર્મચારીઓ છે કે કઈ રીતના આખા વિડીયોમાં તમે સામે લઈ આવ્યો છો, શું કહેશો? જનરલી શું છે કે અમારું કામ શું હોય કે દરેક વોર્ડ ઓફિસમાં જે કૌભાંડો ચાલતા હોય, ધારો કે કોઈ લેડીઝનું શોષણ થતું હોય કે દારૂની પાર્ટીઓ કરતા હોય, તો આમ જો તો એ ગેરકાયદેસર વસ્તુ છે. કોઈ વોર્ડ ઓફિસમાં ચાલુ ફરજે દારૂ પીવો, વોર્ડ ઓફિસની અંદર દારૂ પીવો, એ ગેરકાયદેસર છે. હવે જ્યારે આ બાબતની અમને જાણ થઈ ત્યારે અમે લોકો એને રૂબરૂ પકડી અમે લોકોને કીધું ભાઈ આ બધું શું છે. પછી એમ કીધું કે ભાઈ પારસભાઈ અમારી ભૂલ થઈ ગઈ, નૈતિકતાના લોકો અમને સ્વીકારી લીધું, માફી માંગી લીધી, એટલે અમે નૈતિકતાના અમે પણ ઈમાનદારી રાખી એનું અને જવા દીધા. હવે આજ પછી આવું ન થાય એ વસ્તુ અમારી પાસે એ લોકો અમને બાંયધરી આપી, એટલે અમે આ વાત છે એ જાતિ કરી અને પછી એમ કીધું કે હવે જો આવું પછી ક્યારે થશે તો અમે મીડિયામાં બધી વસ્તુ ચગાવી અને તમને છે ને કાયદેસર કાર્યવાહી કરશું, અમે એને કીધું હતું એવું. પરેશભાઈ, એક પ્રશ્ન થાય છે કે ભાઈ આ વિડીયો તમે લઈ આવ્યા છો, આ કેટલો જૂનો છે વિડીયો અને ક્યારનો વિડીયો છે, શું કહેશો? હમણાં જ વિડીયો છે, બરાબર છે. હવે વાત આખી એવી છે, તમે મીડિયા મિત્રો સમજી શકો છો, હું સમજી શકું કે જ્યારે કોઈના કેરેક્ટર પરની વાત આવે ત્યારે આપણે જીવન નથી જીવવું કે એવી રીતે આપણે આગળ નથી વધતું કે કોકની ઇજ્જત ઉપર ખરાબ કરી આપણે પોતે મોટા બની. હવે એ જ્યારે સામેવાળા વ્યક્તિએ જે પકડાઈ ગયો દારૂ પીતા, જે વ્યક્તિ આ ધંધા કર્યા છે, એ નૈતિકતાના ધોરણે માફી માંગી લીધી, ભાઈ આજ પછી આવી ભૂલ નહીં કરું, એટલે અમે વિડીયો છે એ સાચવીને રાખ્યો હતો અને એ સાબિતી માટે રાખ્યો હતો કે રાજકોટ કામદાર યુનિયન પાસે આવા અઢળક વિડીયો છે, લેડીઝોના શોષણ થાય છે, વોર્ડમાં દારૂ પીવે છે, બીજા બધા જે કરપ્શનના જે કૌભાંડો ચાલે છે, એવા અનેક વિડીયો અમારી પાસે છે. પણ અમે લોકો કોઈ વોર્ડના ઇન્ચાર્જ હોય એ સ્વીકારી લઈ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, આજ પછી આવું નહીં થાય, એટલે અમે એ વસ્તુ છે એ અમે વસ્તુ છે ક્યારે બહાર નથી પડતા. પારસભાઈ અને ખાસ વાત કરી છે, તો જો હવે જોવાનું રહેશે કે આરામથી તંત્ર દ્વારા અધિકારી અને કર્મચારીઓ વચ્ચે કઈ રીતનો આદેશ આપવામાં આવે છે. મુસ્તફા લાકડાવાળા, ન્યૂઝ રૂમ, રાજકોટ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.